ब्रह्म तस्मै श्रीगुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। सुंदर गोपालम् उरवनमालं नयन विशालं दुःखहरं वृन्दावन चन्द्रं मानन्दकन्दं परमानन्दं धरणीधरं वल्लभघनश्यामं पूर्णकामम् अत्यभिरामं प्रीतिकरं भजनन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरं। सुंदर मजाનું સ્તોત્ર મહાપ્રભુજી વલ્લભાચાર્ય ગાયું. એના પ્રથમ શ્લોકમાં શું કીધું? સુંદર ગોપાલમ ઉરવનમાલમ નયન વિશાલમ દુઃખહરમ. જેમના હૃદયમાં વનમાળા શોભી રહી છે, વિશાળ જેના નેત્રો છે, જે શોકનો નાશ કરે છે. ભગવાનનું શરણ માણસ લઈ લે તો શોક એટલે દુઃખ, દુઃખનો નાશ કરે છે. પૃથ્વીને ધારણ કરવાવાળા પરમાનંદમય સર્વના પ્રિય મેઘ સમાન શ્યામ પૂર્ણ કામ અત્યંત સુંદર પ્રેમ કરવાવાળા છે. એવા સમસ્ત સુખોના સારભૂત પરબ્રહ્મ સ્વરૂપ નંદના કુમાર સુંદર ગોવાળ શ્રી કૃષ્ણને તત્વ જાણીને ભજો. બરાબર ને? શ્રી કૃષ્ણને તત્વ જાણીને ભજો. આમ વલ્લભાચાર્ય પોતાના સ્તોત્રના પ્રથમ શ્લોકમાં આ વસ્તુ લખે છે. આજે શ્રીમદ ભાગવત શરૂ થયો અને 217મો દિવસ. બરાબર. આપણી ભાગવતની યાત્રા 217મા દિવસે પહોંચે. ગઈકાલે આપણે રામનવમીના ઉત્સવનો વિચાર કર્યો. રામનું જીવન, રામે જોકે બધું આપણે કાંઈ વર્ણન કરીને તો દિવસોના દિવસો વહ્યા જાય. એ આપણે ખબર છે કે રામનું ચરિત્ર, એના ગુણગાન, એણે કરેલું કાર્ય, એણે કરેલો અભ્યાસ, એણે લીધેલી વિદ્યા, આ બધાનો જો આપણે અભ્યાસ કરીને તો 505 દિવસ લાગે. કેટલા? 505 દિવસ થાય ને ત્યારે રામનું જીવન કેવું હતું એ આપણે સમજાય. આપણે તો ગઈકાલે 1 કલાકમાં સમજાવવાનું હતું એટલે હાઈલાઇટ આપણે કરી. કેવી? ખાલી હાઈલાઇટ કરી કે ભાઈ રામ કેવા હતા. તો કે રામ આવી રીતના વશિષ્ઠને ત્યાં થોડા વર્ષો ભણ્યા, પછી 16 વર્ષની ઉંમર થઈ ઘરે આવ્યા. વિશ્વામિત્ર એને પાછા ભણાવવા માટે લઈ ગયા. એ બધું આપણે કાલે જોતા હતા. વિશ્વામિત્રના તપોવનમાંથી પૂર્ણ અભ્યાસીઓ દરેક શાસ્ત્રની વિદ્યા, અસ્ત્ર વિદ્યા, પછી આખો ઇતિહાસ બધો સમજાવ્યો. એનો પણ આપણે ગઈકાલે વિચાર કર્યો. પછી અહીંયા કે હવે હાડકાના ઢગલા મોટા જોયા. આ બધું જોયા પછી રામ અવારનવાર પૂછતા હતા. ત્યારે વિશ્વામિત્ર કહેતા હતા કે આ ઋષિમુનિના હાડકાના ઢગલાઓ છે. ત્યારે રામે પ્રતિજ્ઞા લીધી કે આ ધરતી ઉપરથી રાક્ષસોને ખલાસ કરી અને દેવી સંસ્કૃતિને હું પ્રસ્થાપિત કરી. ત્યારે વિશ્વામિત્રને ખૂબ જ આનંદ થયો. બરાબર ને? અને પછી જનક રાજાના દરબારમાં સીતાને પરણીને ઘરે આવ્યા. યુવરાજ થયા. અયોધ્યાની ગલીએ ગલીએ બધા બોલવા માંડ્યા કે હવે રાજા દશરથ આ શું કહેવાય, રામને જો રાજા બનાવી દે, યુવરાજ રાજા બને તો ઘણું સારું. એમ કરીને એક દિવસે નક્કી થયું. બરાબર ને? નક્કી થયું એટલે રામને કીધું કે ભાઈ આવતીકાલે તારો રાજ્યાભિષેક કરવાનો છે. દશરથ રાજાને વશિષ્ઠ રામના મહેલમાં ગયા. એને કીધું કે આવતીકાલે તારે સવારમાં ઠંડી બનીને આવવાનું. અને રામ સવારમાં વહેલા ઉઠ્યા, નાહી ધોઈ અને સુંદર વસ્ત્રો, આભૂષણો, શણગાર સજી અને પછી આજે રાજગાદી ઉપર બેસવાનું હતું એટલે માતા કૌશલ્યાને નમસ્કાર કરવા ગયા. અને રસ્તાની જ અંદર પાછા સમાચાર મળ્યા કે ભાઈ તારે હવે ગાદી ઉપર બેસવાનું નથી, તારે તો વનમાં જવાનું છે. એમ દશરથ રાજાએ કેવડાવ્યું.
વનમાં જવાની તૈયારી, બરાબર ને? આ બધું આટલે સુધી પહોંચ્યા તો આપણો 1 કલાક પૂરો થઈ ગયો. એમાં તો ઘણું બધું હજી કામ હતું, પણ એનો વિચાર આપણે રામનવમીના પવિત્ર દિવસે રામના ગુણગાન ગાવાનો આપણે પ્રામાણિક પ્રયત્ન કર્યો. એ આપણે ગઈકાલે. આજે આપણે શ્રીમદ ભાગવતના સ્કંદ 10 આપણે અભ્યાસ કરવાનો છે. એમાં શ્રી કૃષ્ણ અને રૂકમણીનો સંવાદ, શું કહેવાય, ભગવાન એની પરીક્ષા કરે છે રૂક્ષ્મણીની, અને સુંદર સંવાદ છે કે આ કેટલું સહન કરી શકે છે રૂક્ષ્મણી. હું ગમે તેમ કહું તો એને મારા પ્રત્યેનો પ્રેમ ઓછો થાય છે કે કેમ થાય છે, એની સુંદર મજાની બહુ સરસ રમૂજ વાતો લખી છે. કેવી? ભાગવતની અંદર વેદવ્યાસે અહીંયા રમૂજ વાતો પણ લખી છે. એટલે સુંદર મજાનો અધ્યાય છે. આપણે પણ સંસારી માણસોને મજા આવી જાય એવો છે. એનો આજે આપણે વિચાર કરવાનો છે. શ્રી શુક ઉવાચ કહીચિત સુખમાસીનામ સ્વલ્પસ્ત જગદ્ગુરુ પતિમ પાર્યા શરદ ભોસ્મી વ્યજેને ન સખી જને વસ્તે વલ્લી લયા વિશ્વમ સૃજાત્ય યત્તતીશ્વર સહી જાત સ્વસેતુનામ ગોપીથાય યદુયજ્યસ. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, એક દિવસ સમસ્ત જગતના પરમપિતા અને જ્ઞાનદાતા ભગવાન શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીજીના પલંગ ઉપર આરામથી બેઠા હતા, બરાબર ને? અહીં સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહેતા કહે છે કે સુંદર મજાનો આવી રીતનો પલંગ છે, અને એક બાજુ રૂક્ષ્મણી અને બીજી બાજુ ભગવાન શ્રી કૃષ્ણ લાંબા પગ રાખી અને રૂક્ષ્મણી એની સેવા કરતી રહેલી છે. આજુબાજુ ઘણી બધી સખીઓ, કોઈ શું કહેવાય, એ કાળમાં તો પંખા નહીં હોય તો આમ શું કહેવાય વીંજણા પણ નાખતી હતી, એવું વર્ણન કર્યું છે. હે રાજા પરીક્ષિત, જે સર્વશક્તિમાન ભગવાન ક્રીડા માત્રથી જ આ જગતની રચના, રક્ષા અને પ્રલય કરે છે, તે જ અજન્મા પ્રભુ પોતાની બનાવેલી ધર્મ મર્યાદાઓની રક્ષા કરવા માટે યાદવ કુળમાં અવતારેલા છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાવાળા જે ભગવાન છે એ માનવ રૂપ ધારણ કરી અને યાદવ કુળમાં જન્મેલા છે. એમ રાજા પરીક્ષિતને અત્યારે સુખદેવજી મહારાજ કહે છે. રૂક્ષ્મણીનો મહેલ અતિ સુંદર હતો. તેમાં ઉજ્જવળ મોતીઓની માળાઓ લટકાવેલી હતી. ચંદ્રવા અને મણિમય દીવડાઓ ઝગમગી રહ્યા હતા. માલતીના પુષ્પોથી એટલે કે આખી એની શણગારવામાં આવી હતી. ચારે તરફની દિવાલો સજાવી હતી. તે સુગંધિત પુષ્પો પર ભમરાઓના વૃંદ ગુંજર થઈ રહ્યા હતા. સુંદર સુંદર ઝરૂખાની જાળીઓના છિદ્રોમાંથી ચંદ્રના શુભ્ર કિરણો મહેલની અંદર પ્રસરી રહ્યા હતા. બગીચામાં પારિજાત વૃક્ષો સુગંધિત હતા. શીતળ અને મંદ વાયુ મનને પ્રસન્ન કરી રહ્યો હતો. જાળીઓના છિદ્રોમાંથી અગરબત્તી ધૂપ બહાર નીકળી રહ્યો હતો. આવા સુંદર મહેલમાં દૂધના ફીણ જેવા કોમળ અને ઉજ્જવળ બિછાનાથી યુક્ત સુંદર પલંગ પર ભગવાન શ્રી કૃષ્ણ બહુ જ આનંદથી બિરાજેલા હતા, અને રૂક્મણીજી ત્રિલોકનાથને પતિ રૂપે પ્રાપ્ત કરીને તેમની સેવા કરી રહ્યા હતા. રૂક્ષ્મણીજીએ પોતાની સખીના હાથમાંથી રત્નોની એટલે કે દોડીવાળા ચામર લઈ લીધું, અને સુંદર અંગોવાળા લક્ષ્મીરૂપ દેવી રૂક્ષ્મણીજી તે ચામર ઢોળીને ભગવાનની સેવા કરી રહ્યા હતા. એમ અત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ અજન્મા હોવા છતાં અહીંયા જન્મ ધારણ કરી અને યદુ વંશની અંદર આવ્યા છે. સુંદર મજાનો પલંગ છે, આજુબાજુ સુંદર મજાના આવી રીતના સુગંધિત પદાર્થો છે, દાસીઓની સેવા કરી રહી છે, અને રૂક્ષ્મણી બહુ સરસ રીતે પગનું આવી આ બધું વર્ણન વેદવ્યાસે ભાગવતની અંદર લખેલું છે કે આખું સુંદર દાંપત્ય જીવન કેવું હોય એનું સુંદર મજાનું વર્ણન કર્યું છે. તેમના કરકમળના અગ્રભાગમાં મણિજડિત એટલે કે વીંટીઓ, કંકણ તથા હાથમાં ચામર શોભી રહ્યું હતું.
ચરણોમાં મણિજડિત ઝાંઝર ઝણકાર કરી રહ્યા હતા. સાડીના પાલોમાં છુપાયેલા વક્ષસ્થળ પરના કેસરની લાલીમાંથી તેમનો હાર પણ લાલ લાલ જણાતો હતો અને ચમકી રહ્યો હતો. નિતંબર ભાગમાં બહુમૂલ્ય મેખલાના શિરો લટકી રહ્યા હતા. આ પ્રમાણે ભગવાન પાસે બેસીને તેમની સેવામાં પરોવાયેલા હતા. રૂક્ષ્મણીજીના વાંકડિયા વાળની લટો, કાનના કુંડળો અને ગળામાં પહેરેલા સોનાનો હાર વગેરે અત્યંત વિલક્ષણ જણાતા હતા. તેમના મુખકમળ પર હાસ્યની અમૃત વર્ષા થઈ રહી હતી. આ રૂક્ષ્મણીજી અલૌકિક લાવણ્ય ધરાવતા સ્વયં લક્ષ્મીજી તો છે જ. તેમણે જ્યારે જોયું કે ભગવાને લીલાપૂર્વક મનુષ્ય જેવું રૂપ ધારણ કર્યું છે, ત્યારે તેમણે પણ તેમને અનુરૂપ શરીર ધારણ કરી લીધું. ભગવાન શ્રી કૃષ્ણ આ જોઈને બહુ પ્રસન્ન થયા કે રૂક્ષ્મણીજી મારે પરાયણ છે, મારામાં તેમનો અનન્ય પ્રેમ છે. ત્યારે તેમણે બહુ પ્રેમપૂર્વક હસીને તેમને આ પ્રમાણે કીધું. આ અઘરી કસોટી અત્યારે કરવાની ભગવાન શ્રી કૃષ્ણ કરવા લાગ્યા છે. શું કીધું? ભગવાન ઉવાચ રાજપુત્રી સીતા ભૂપે લોકાપાલ વિભૂતિયા મહાનુભાવે શ્રીમદ્વી રૂપોદાર્ય બલોર્જિત તાત પ્રાપ્યાર્થનાર્થાનો હિત્વા ચૈદ્યાદિતુ સ્મર્તમ. જે મોટા પ્રભાવશાળી અને શ્રેષ્ઠ છે તથા રૂપ, ઉદારતા અને બળમાં પણ બધાથી મોખરે છે, તેની સાથે તે લગ્ન ન કર્યું અને મારી સાથે કાળી હારે તે કેમ લગ્ન કર્યું? બહુ સરસ. શું કહે છે કે તે આટલા મોટા રાજવીઓ તને પરણવા માટે ઊંચા નીચા થતા હતા, બરોબર, જરાસંઘથી માંડી અને શિશુપાળ બધા જ એમ, પણ છતાંય તે મારા જેવા કાળિયાને શા માટે પસંદ કર્યો? હું શબ્દ વાપરું છું ભાગવતમાં કે મારા જેવા કાળિયાનો તે શા માટે પસંદ કરી? તે મારા જેવા કાળિયા સાથે શા માટે લગ્નની ઈચ્છા વ્યક્ત કરી? એટલું જ નહીં, તમારા પિતા અને તમારો ભાઈ રૂક્મી તેમની સાથે મારો વિવાહ કરવા ચાહતા હતા શિશુપાલ જોડે, પણ છતાંય તમે એને છોડી અને મારી સાથે શા માટે લગ્ન કર્યા? ત્યાં સુધી કે તેમણે તમારું સગપણ પણ નક્કી કરી નાખ્યું હતું. વાઘ એટલે વાણીથી પણ અહીંયા ભીષ્મક રાજાએ પોતાની દીકરીને શિશુપાલ જોડે વાણીથી, એટલે કે ભાઈ આવતીકાલે હું મારી દીકરીનો હાથ શિશુપાલના હાથમાં, આવું વાકદાન પણ કરેલું હતું. ભગવાન આ યાદ અપાવે છે કે તારા પિતાએ તારું વાકદાન શિશુપાલના હાથની અંદર આપી દીધું, પણ છતાંય મારા જેવા ભિખારીની સાથે શા માટે તે લગ્ન કર્યા? આ બધું કરવા ચાહતી હતી. ત્યાં સુધી કે તેમણે તમારું સગપણ નક્કી કરી દીધું. શિશુપાલ વગેરે મોટા મોટા વીર છે, મોટા મોટા રાજા છે, મોટી મોટી સંપત્તિઓ ધરાવે છે. જે કામથી મદોદમત થઈને તમારા યાચક બની ગયા હતા, તેમને તમે છોડી દીધા અને મારા જેવા વ્યક્તિને જે કોઈ રીતે તમારે યોગ્ય જ નથી એવો પતિ તમે શા માટે સ્વીકાર્યો? હું તમારા માટે બિલકુલ, ભગવાન પરીક્ષા કરે છે. કોની? રૂક્ષ્મણી. કે આટલું કઠોર કહું છું, પણ છતાંય એનો મારા ઉપરનો જે પ્રેમ છે એ કેવો છે એ ભગવાન એની પરીક્ષા કરી અને અહીંયા પલંગ ઉપર બેઠા બેઠા થોડીક રમૂજ છે, થોડુંક મજાક છે અને થોડીક આવી રીતની ગંભીર વાતો પણ છે. એમ વેદવ્યાસે બધું મિક્સિંગ કરીને લખ્યું છે. તે મને શા માટે સ્વીકાર્યો? હે સુંદરી, જુઓ, અમે તો જરાસંઘ જેવા રાજાઓના ભયથી સમુદ્રના શરણમાં આવી ગયા. જરાસંઘે જ્યારે 18 વખત જ્યારે મથુરા ઉપર આવી રીતનું આક્રમણ કર્યું ને, ત્યારે મથુરા છોડીને અમે ભાગીને સમુદ્રની વચ્ચે આવી ગયા કે ત્યાં કોઈ આવી રીતનો આવી શકે નહીં. એટલે શું કહે છે કે અમે, એટલે કે આવા મોટા જરાસંઘના પરાક્રમથી અમે પણ ડરી અને ભાગી અને રણ છોડીને સમુદ્રના શરણમાં આવી વિસ્યા. મોટા મોટા બળવાન રાજાઓએ અમારી સાથે વેર બાંધી રાખ્યું છે. શું કહે છે કે મોટા મોટા જે રાજાઓ છે ને એને તો મારી સાથે વેર બાંધી રાખ્યું છે અને પ્રાય રાજ્ય સિંહાસનના અધિકારથી પણ અમે વંચિત જ છીએ. અમારી પાસે કોઈ રાજાની પદવી નથી, કારણ કે રાજા કોઈ, એનો શ્રાપ હતો ને કે રાજા કોઈ દિવસ
આવી રીતે કરી શકતો નહીં. સુંદર અંગવાળા રાજકુમારી, અમે ક્યાં માર્ગના અન્યાય છીએ. અમારો માર્ગ કયો છે એ પણ લોકોને સારી પેઠે ખબર નથી. અમે લોકો લૌકિક વ્યવહારનું પણ સારી રીતે પાલન કરતા નથી. વિનય કે પ્રાર્થના દ્વારા સ્ત્રીઓને રીઝવતા પણ નથી. જે સ્ત્રીઓ અમારા જેવા પુરુષનું અનુકરણ કરે છે તેમને ઘણું કરીને દુઃખ જ ભોગવવું પડે છે. તો તમે મારી સાથે શા માટે આ બધા મોટા મોટા જે ધન સંપત્તિ હતા, જેની પાસે શાસન હતું, જે રાજા હતા, એ બધાને છોડીને તમે મારી સાથે શા માટે લગ્ન? અનેક પ્રકારની વાત છે. શ્રી કૃષ્ણ રૂકમણીને કહે છે કે તારું સૌંદર્ય અદ્ભુત છે, અલૌકિક છે, તેમજ લોકોતર છે. દેવોના દરબારમાં પણ દુર્લભ એવું તારું સૌંદર્ય છે. આ બધા રાજાઓને મૂકી અને મારા જેવા કાળિયા સાથે શા માટે તે લગ્ન કર્યા? પરંતુ તે મને પસંદ કર્યો, તેમાં તે કમ અક્કલનું કામ કર્યું છે. તારી અક્કલ કમ છે એ. તે મને પસંદ કર્યો એમાં તે કમ અક્કલનું અનુકરણ કર્યું છે. મને લાગે છે પરાક્રમ, સંપત્તિ, રૂપ, સામર્થ્ય યુક્ત એવા કેટલાય રાજાઓ છે. તારા માટે તેઓ યોગ્ય છે અને તને મેળવવા માટે તલપાપડ થતા હતા, છતાં એ બધાને છોડી અને મારા જેવાને તે શા માટે પસંદ કર્યો? ઘણા બધા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ અત્યારે કહે છે તારા સૌંદર્ય ઉપર કેટલાય રાજાઓ આસક્ત થયા છે, છતાં તે મારી સાથે લગ્ન શા માટે કર્યા? એમ છે મારી પાસે પરાક્રમ નથી. તને ખબર છે કે હું મથુરાથી ભાગીને અહીં આવ્યો છું. રૂપની વાત કરું તો હું તો કાળો છું, એટલે રૂપ તો મારામાં છે જ નહીં. આ બધા ભગવાન અત્યારે અહીં જબરજસ્ત રૂક્ષ્મણીની કસોટી કરે છે. તેવી જ રીતે મારી પાસે સંપત્તિ પણ નથી, કેમ કે તાનાશાહીના રાજાઓ છે, એની પાસે તો ખૂબ મોટી સંપત્તિ હોય છે. આપ ખુદી અને તાનાશાહીના જે રાજાઓ, જે શિશુપાલ, જરાસંઘ છે, એને તો મારા કરતાં ઘણી મોટી સંપત્તિ એની પાસે છે. તેવી રીતે મારી પાસે સંપત્તિ પણ નથી, કેમ કે તાનાશાહી રાજાઓ, આપ ખુદ સમ્રાટો પાસે જેટલી હોય તેટલી મારી પાસે નથી. જેની પાસે પરાક્રમ નથી, જેની પાસે સંપત્તિ નથી, તેની ઉપર સૌંદર્યયુક્ત સ્ત્રી પ્રેમ શા માટે કરે છે? આ મને સમજાણું નહીં. તારી કમ અક્કલનું અહીંયા પ્રદર્શન થાય એવું મને લાગે. તારામાં કાંઈ અક્કલ ઓછી હોય એવું લાગે છે. અહીંયા ભગવાન પરીક્ષા લઈ રહ્યા છે. ભગવાન કહે છે કે એક બીજી વાત કહું, જે ચીલાચાલુ નથી એવા માણસ સાથે લગ્ન કરનારને દુઃખ જ મળે છે. કારણ કે હું ચીલાચાલુ નથી. હું તો જે સમાજમાં હાલે છે ને એની વિરુદ્ધમાં જ હાલવાવાળો માણસ છું. ચીલાચાલુ શું કહેવાય, એ સારું એમ. એમાં બધા ભળી જાય, લાખો ને કરોડો લોકો ભેગા ચીલાચાલુમાં થઈ જાય. પણ એક ચીલો છાત્રી અને સત્ય સિદ્ધાંત જે સમજાવવાનો હોય ને, તો મારું કામ તો આવી રીતનું છે. હું ચીલાચાલુ નથી એમ કે, છતાંય તે મારી સાથે શા માટે લગ્ન કર્યા? ચીલાચાલુ લોકો લગ્ન કરે છે, તેને બાળકો થાય છે, તેઓ બાળકોનું પાલન કરે છે, મોટા થાય છે, પરણે છે, ઘરડા થાય છે અને મરી જાય છે. આ બધા ચીલાચાલુ છે. હું આવો નથી. તો ચીલાચાલુ લોકો સાથે તે લગ્ન કર્યા હોત ને તો તને ઘણું બધું સુખ મળત. મારા જેવા સાથે લગ્ન કરીને તને દુઃખ સિવાય હું બીજું કાંઈ આપી શકવાનો નથી એમ કે. તેમનું જીવન સરળ હોય છે. હું ચીલાચાલુ નથી. ધ્યેયનિષ્ઠ માણસના જીવનમાં દુઃખ જ હોય છે, તેથી તારે દુઃખ જ વેઠવું પડશે. હવે જિંદગી પરંતુ તે ભલે મારી સાથે લગ્ન કર્યા, પણ હવે તારે દુઃખ જ વેઠવું પડશે. આવી એક સામાન્ય વાત પણ તારા ધ્યાનમાં કેમ ન આવી? તું બીજા કોઈ જોડે પરણી હોત તો તું સુખી થઈ જાત, બરાબર? એનું કુટુંબ સુખી થાત અને તને ખૂબ સુખી કરત. પણ એ બધાને છોડીને તું મારા જેવા કાળા કલરના છોકરા સાથે શા માટે લગ્ન કર્યા? કંઈ ધ્યેય આવ્યું કે દુઃખ આવ્યું, તપનો અર્થ એ જ છે. ખુશીની સાથે દુઃખનો સ્વીકાર. આવેલું દુઃખ તો બધા સહન કરે છે, પણ ઉપાડેલું દુઃખ સહન કરવું એને તપ કહેવામાં આવે છે. આપણે કોઈ સહન કરે છે, પણ ઉપાડેલું જે દુઃખ છે ને એને તપ કહેવામાં આવે છે. પાંડુરંગ શાસ્ત્રી પૂજ્ય દાદા જેવા મહાપુરુષ કહે છે
કે જે ઉપાડેલું જે દુઃખ છે ને એને તપ કહેવામાં આવે છે. જંગલોમાં જવાનું, 7-7 દિવસ રોકવાનું, ગાંઠનું ટિફિન લઈને જવાનું, પોતાના ખર્ચે જવાનું, ટિકિટ ભાડું પણ પોતાનું, ઘર છોડવાનું 7 દિવસ, અને જંગલમાં જઈ અને આવી રીતના જ્યાં સાસણ છે, જ્યાં માંકડ છે, બરાબર, એવા વિસ્તારમાં આદિવાસીના ઝૂંપડામાં રહેવાનું. આ કહેવાય ઉપાડેલું દુઃખ. આ ઉપાડેલું જે દુઃખ છે ને એ સામેથી ઉપાડેલું છે. અહીંયા પોતાના ઘરમાં એસી છે, નીચે ઉતરે તો ગાડીમાં એસી છે, ગાડી લઈને ઓફિસે જાય તો ઓફિસમાં એસી છે, અને 2-5 માણસો તો આડાવડા એના કામ કરતા હોય છે. આવી સુખ સાહેબી છોડી અને 7 દિવસ જંગલમાં જઈ અને આવી રીતની ભગવાનની વાતો, ભક્તિની વાતો, અધ્યાત્મની વાતો, આ બધી વાતો કરતાં કરતાં 66 કરડે તે પણ સહન કરવાના, માંકડ કરડે તે પણ સહન કરવાના, અને ગાયોના અથવા ભેંસના ગોઢાની અંદર જો આપણે એકાદો પલંગ નાખીને ઉતારો આપી દઈએ તો એ પણ આપણે બધું સહન કરવું. આ જે સહન છે ને એ સામેથી ઉપાડેલું દુઃખ છે. મને ખબર જ છે કે હું જે જગ્યાએ જવાનો છું ને ત્યાં મને અગવડ પડવાની છે, પણ છતાંય સગવડ છોડીને અગવડ સામેથી વહોરી લેવીને એને તપ કહેવામાં આવે છે. તેથી રૂક્ષ્મણીને કહે છે કે હું આવી રીતનું તપ કરું, સામે ચાલીને આ બધું સહન કરું છું, તે મારી સાથે ખોટા આવી રીતના લગ્ન કર્યા, ઘણી બધી વાતો કહે છે. શ્રી કૃષ્ણ કહે છે કે હું ચીલાચાલુ નથી, બધા જે રસ્તે જાય છે તે રસ્તે તારે જવું જોઈએ. બરાબર, ચીલાચાલુને રસ્તે ગયો તો તું સુખી થાત, પણ આ મારી પાસે તું આવીશું એટલે તને દુઃખ સિવાય બીજું કાંઈ મળવાનું નથી. પરંતુ મારામાં ગાંઠ પણ છે, તેથી જુદા જ રસ્તે ચાલું છું. મારી સાથે પરણીને તારે ખૂબ જ દુઃખ વેઠવું પડશે. કૃષ્ણ રૂક્ષ્મણીને આવી રીતે રમૂજ રીતે કહો તો રમૂજ, પરીક્ષા કહો તો પરીક્ષા, અને આની અંદર કેટલી સહન શક્તિ છે એ સહન શક્તિની પરીક્ષા ભગવાન અત્યારે અહીંયા રૂક્ષ્મણીની લઈ રહ્યા છે. મારી સાથે બધા સામાન્ય લોકો છે, વૈભવવાન લોકો તો મારી સાથે છે જ નહીં, એ તો મારા દુશ્મનો છે. મોટા મોટા જે રાજાઓ છે ને એ તો મારા દુશ્મનો છે. વૈભવથી ટોચ બેઠેલા, વૈભવની ટોચ બેઠેલા એ મારા કોઈ સગા સંબંધી કે મિત્રો નથી. મારા મિત્રો કોણ છે? તો અહીં ભગવાન કૃષ્ણ રૂક્ષ્મણીને કહે છે કે મારી સાથે બધા સામાન્ય લોકો છે, વૈભવવાન લોકો તો મારી સાથે છે જ નહીં, પણ તે તો મારી વિરુદ્ધમાં ઊભા છે. વૈભવ અને સત્તાની ટોચ ઉપર જરાસંઘ છે, શું કહેવાય, શિશુપાલ છે, કાળયવન જે ગયો, એ બધા કેવા હતા? વૈભવ અને વૈભવની ટોચ ઉપર બધેલા હતા એમ કે. અને અમે કેવા છીએ? તો મારી સાથે તો ગોપાલો છે, સામાન્ય લોકો છે, મારી સાથે એવા કોઈ વૈભવવાન લોકો નથી એમ કે. મારી સાથે બધા સામાન્ય ગોપાલો છે. આ બહુ સુંદર વર્ણન છે. પ્રભાવશાળી માણસોએ શું શું કરવું પડે છે તેનું પણ તેમાં ભાગવતકારે આપને દર્શન કરાવ્યું છે. પ્રભાવશાળી જે માણસ હોય એને શું શું કરવું પડે એનું દર્શન ભાગવતકારે વેદ લખ્યું છે. આવા પ્રભાવશાળી માણસને પત્ની પણ કેવા વિચારની જોઈએ તે વેદ વ્યાસે દેખાડ્યું. શું કે આવો જે પ્રભાવશાળી જે દુનિયા આખીને નિર્ભય બનાવવાનો જે પ્રયત્ન કરે છે, આવો જે શક્તિશાળી છે, જેણે યશ અને કીર્તિ સમાજમાં મેળવ્યા છે, એવા લોકો પણ અહીં કહે છે કે વેદ વ્યાસે આવી રીતનું બતાવ્યું છે. કૃષ્ણ કહે છે કે મારી સાથે તો મામૂલી લોકો છે, જેમની પાસે પ્રતિષ્ઠા છે, જેમની પાસે વૈભવ છે, જેની પાસે વિત્ત છે, સત્તા છે, તેઓ મારી સાથે કોઈ છે નહીં. તું ખોટી ભટકી ગઈ કે પલંગ ઉપર બેઠા બેઠા ભગવાન અત્યારે રૂક્ષ્મણીને આ કે તે આ બધી વાતનો વિચાર ન કર્યો તો તે મને જોયો પણ ન હતો, અને એક બ્રાહ્મણને મોકલી અને પત્ર લખીને કીધું કે હું તમને ભરી ચૂકી, તે મને જોયો તો એ કે ના, મેં તમને જોયો નહોતો. મારા પિતા ભીષ્મકને ત્યાં બધા સગા સંબંધી મિત્રો અને અતિથિઓ અને ઋષિઓ આવતા હતા ને, એ વખતે દ્વારકામાં યુવાન કૃષ્ણના ગુણોનું વર્ણન કરતા હતા. એ જ્યારે મહાપુરુષો સાથે બેસીને વર્ણન કરતા હતા અને એ મેં સાંભળેલું એમ. મારા પિતા ભીષ્મકની સાથે આવા ઋષિઓ આવીને કહેતા હતા તમારી દીકરી યુવાન લાયક થઈ છે, જો એને પરણાવવાનું હોય ને તો અમે દ્વારકાથી આવી છે, બહુ મૃત્યુ હારો છે. એમ કરી અને ઋષિઓએ જે વર્ણન કર્યું એ વર્ણન તે સાંભળ્યું, તે મને જોયો નહોતો. મારું વર્ણન સાંભળી, ખાલી વર્ણન,
હું કાળો છું કે કેવો છો એ તે કાંઈ જોયું ને ખાલી વર્ણ સાંભળીને તે મારી સાથે લગ્ન કર્યા, આ તારી ખૂબ જ મોટી ભૂલ છે. જો કોઈ છોકરાને સિલેક્શન કરવાનો હોય ને તો 2-4 વખત આવવા જવાનું થાય કે નહીં? આજે થાય છે કે નહીં? આપણે પરબારા પણ કોઈ છોકરીને દેવાની હોય તો પરબારા કાંઈ છોકરાને કહેતા નથી કે ભાઈ તું આજથી અમારો જમાઈ બની જા, પણ 1-2 વાર જાય, ધન જોવે, સંપત્તિ જોવે, સંસ્કાર જોવે, ઘણું બધું જોતા હોય છે. એવું 2-4 વખત આવન જાવન શરૂ થાય, બરાબર ને, અને પછી જ એનો સંબંધ થાય છે. અહીંયા ભગવાન કૃષ્ણ પલંગ ઉપર બેઠા બેઠા રૂક્ષ્મણીને કહેશે કે તે તો મને જોયો નહોતો. એક બ્રાહ્મણને આવી રીતનો લવ લેટર, શું કહેવાય, પત્ર મોકલો, અને એ પત્રને હિસાબે હું તારા ઉપર આવી રીતનો, આમ ભગવાન કહે છે તું કદાચ મને પૂછીશ તો પછી તમે મને શા માટે ઉપાડી લાવ્યા? તો તું પૂછીશ, હું આ બધું જે વર્ણન તારી આગળ કરું છું ને, મને પૂછીશ કે તું આ બધા શિશુપાલ છે, જરાસંઘ છે, એ બધા રાજાઓ ભેગા થયા હતા, એની વચ્ચેથી તમે મને શા માટે ઉપાડી લાવ્યા? હું આવ્યું તો કહું, પોતાના શૌર્યથી આંધળા થયેલા રાજાઓનું શાસન કરવા, તારી સાથે લગ્ન કરવા માટે, એટલે કે એની ઉપર શાસન કરવા માટે, તારી સાથે લગ્ન કરવા માટે હું તને ઉપાડી લાવ્યો નથી. આકરામાં આકરા શબ્દો અત્યારે ભગવાન કહે છે કે તારી સાથે સંસાર થાય, તારી સાથે લગ્ન કરું, બાળકો થાય એટલા માટે નહીં, પણ આ બધા જે સમાજનું સત્યાનાશ કરવા માટે રાક્ષસ વૃત્તિના શિશુપાલ, જરાસંઘ અને અનેક પ્રકારના જે રાજાઓ હતા ને, એને સંહાર કરવા માટે હું તને લાવ્યો છું. શ્રી કૃષ્ણ કહે છે તું હજી પણ વિચાર કરી શકે છે. હું આપણે ત્યાં આવે ને 2 બાળકો છે, ભગવાન બહુ આકરા શબ્દો કે ઘેરે ભાગવત હોય તો જઈને વાંચી લેજો. શ્રી કૃષ્ણ કહે છે તું હજી પણ વિચાર કરી શકે છે. તું ધ્યાન રાખ કે હું સ્વાત્મ સંતુષ્ટ છું, એટલે હું ઉદાસી છું, તને સુખી કરી શકવાનો નથી. હજી તારે કોઈ જો તને સુખી કરી શકે એમ હોય તો યુ કેન ગો ઇઝીલી વિધાઉટ એની હેઝિટેશન. અંગ્રેજીમાં એમ કે શું કે તું સહેલાઈથી આ ઘર છોડી અને તું બીજી જગ્યાએ જઈ શકે છે એમ કે. ભાગવતકાર વેદવ્યાસે 10મા સ્કંદના 60મા શ્લોકમાં મજેદાર પ્રસંગ ઊભો કર્યો. કયો? વેદવ્યાસે મજેદાર પ્રસંગ આખો ઊભો કર્યો છે. શ્રી કૃષ્ણ કહે છે ઘરનું અને ગૃહસ્થી જીવનનું મને બિલકુલ આકર્ષણ જ નથી, એટલે મેં તારી હારે કાંઈ લગ્ન કર્યા નથી. તારી પાસે એવું સૌંદર્ય છે કે બધા રાજાઓ લોભાયમાન થઈ અને તું છોડીને મારી પાસે આવી, તે છતાં તે મારી સાથે લગ્ન કર્યા. તું વિચાર કર, હજી પણ કાંઈ બગડી ગયું? હજી કાંઈ મગ છોકા કાંઈ ભેગા નથી. બહુ આ રમૂજ વાત છે, બહુ આખો આજે વાંચો જેવો છે. નવરાય હજી પણ તું બીજા સાથે લગ્ન કરી શકે છે. ભગવાન અહીંયા રૂક્ષ્મણીની અઘરામાં અઘરી પરીક્ષા લઈ રહ્યા છે એમ વેદ વ્યાસ ભાગવતની અંદર લખે. આ શ્લોક વાંચો જશે. ભગવાન અઘરામાં અઘરી પરીક્ષા કોની લે છે? રૂક્ષ્મણી. આટલું મારી પાસે એવું રૂપ નથી, મારી પાસે જે તાનાશાહી જે રાજાઓ છે એના જેટલું ધન નથી, એના જેટલું સૌંદર્ય નથી, એના જેટલી સત્તા અને સંપત્તિ પણ નથી. અમે તો ગોવાળો સામાન્ય લોકો, જે મારા મિત્રો છે ને, એ કાંઈ એવા ધનવાન નથી, રોજનો રોજ કરીને ખાય છે. હવે આવા અમારા ગોવાળ મિત્રો અને સામે કેટલા મોટા ધનવાન, પણ છતાંય તું મારી સાથે આવી, આવા ઘણા બધા છે. હજી કાંઈ પણ બગડી ગયું નથી. તમે તમારે યોગ્ય કોઈ શ્રેષ્ઠ ક્ષત્રિયને પસંદ કરી લો, જેના દ્વારા તમારી આ લોક અને પરલોકની તમામ આશા અને અભિલાષા પૂરી. આ શ્લોક વાંચવા જો, 17મો શ્લોક છે, ઘેર જઈને વાંચ્યો. સાલ્વ, જરાસંઘ, દત્તવક્ત્ર વગેરે રાજાઓ અને તમારો મોટો ભાઈ રૂક્મી હજી મારી સાથે દ્વેષ કરે છે. હે કલ્યાણી, તે બધા બળ પરાક્રમના ગર્વથી આંધળા બની અમે જ ભોગવશું, અમે જ ભગવાન છીએ, તમારા બીજા કોઈ ભગવાનને માનવાની જરૂર નથી. આવાનો ગર્વ ઉતારવા માટે મેં તારી સાથે ભર સભાની અંદર આવી રીતના માતાજીના દર્શન કરવા માટે તમે ગયા. રાજાઓ મોટા મોટા સૈન્યો સાથે ઊભા હતા, પણ એ બધાને તાળી આપીને તારું હરણ કરીને હું લાવ્યો છે. એનું કારણ
કે આ બધા લોકો શું કે છે, આ બધા લોકો બળ પરાક્રમ ગર્વથી આંધળા બની ગયા હતા. કેવા? આ બધા આંધળા બની ગયા હતા. પોતાની સામે બીજાઓને તુચ્છ ગણતા હતા. તે દુષ્ટોનો ગર્વ ઉતારવા માટે જ મેં તમારું હરણ કર્યું હતું, અન્ય કોઈ કારણ ન હતું. ખરેખર અમે ઉદાસીન છીએ. અમે સ્ત્રી, પુત્રો અને ધનના લોભી નથી. નિષ્ક્રિય અને દેહ ઘરથી સંબંધ રહિત, એટલે કે દીપ શિખાની જેમ અક્રિય અને સાક્ષી માત્ર છીએ. અમે પોતાના આત્માના સાક્ષાત્કારી પૂર્ણકામ છીએ, કૃતકૃત્ય છીએ. આમ કરી અને ઘણા બધા 20 શ્લોકની અંદર ભગવાન આડી અવળી વાતો કરી અને ભગવાને કર્યા અને બધી શક્તિ એની લુપ્ત થઈ ગઈ. વિયોગ એટલે કે વિયોગની સંભાવનાથી તેમની કાયા એકાએક સુકાઈ જતા તેમના હાથમાં કંકણો સરી પડ્યા. હાથનું ચામર પડી ગયું. બુદ્ધિ વ્યાકુળ થઈ ગઈ જવાના કારણે રૂક્ષ્મણીજી અચેત થઈ અને પલંગ ઉપરથી નીચે પડી અચેત થઈ ગયા. કેવા? આટલા આકરા શબ્દ ભગવાને જ્યારે એના ઉપર આરોપ મૂક્યા તો ત્યારે રૂક્ષ્મણી આવી રીતના થઈ ગયા. તેમનું શ્રીઅંગ પવનથી પટકાઈ ગયું કે કેળની માફક જમીન પર પટકાઈ ગયું. ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે મારા હાસ્ય વિનોદની રમૂજનો આ તો શું થયું કે હું હાસ્ય અને રમૂજ કરવા માટે મેં આ બધું કીધું હતું, પણ આનું પરિણામ તો બહુ ખરાબ આવ્યું. એમ કે આ મેં રમૂજ માટે આ બધું કીધું હતું, પણ મનમાં વિચાર કરવા લાગ્યા કે આનું પરિણામ તો વિપરીત આવ્યું. એમ તે જ વખતે પલંગ પરથી ઉતરી પડ્યા અને રૂક્ષ્મણીજીને ઉઠાવી લીધા અને તેમના કૌશલ એટલે કે કેશ કલાને સંવારતા પોતાના શીતલ કરકમળથી તેમનું મોઢું લૂસ્યું. ભગવાને તેમના નેત્રોના આંસુ અને શોકથી ભીંજાયેલા વક્ષસ્થળને લૂસીને પોતાના માટે અનન્ય પ્રેમ રાખનાર સતી રૂક્ષ્મણીને ઉઠાવીને ફરીથી પલંગ ઉપર બેસાડ્યા. ભગવાન શ્રી કૃષ્ણ સમજાવવામાં બહુ કુશળ હતા. કેવા? કોઈને આડું થાય તો સમજાવવામાં કેવા હતા? બહુ કુશળ હતા અને પોતાના પ્રેમી ભક્તોના એકમાત્ર આશ્રય છે. જ્યારે તેમણે જોયું કે હાસ્યની ગંભીરતાના કારણે રૂક્ષ્મણીજીની બુદ્ધિ ચક્કરમાં પડી ગઈ કે મેં તો હાસ્ય અને વિનોદ અને થોડુંક રમૂજ અને પરીક્ષા માટે આવા શબ્દો મેં કીધા હતા, પણ એ રૂક્ષ્મણી ચક્કરમાં પડી ગઈ અને તેઓ અત્યંત રાંક બની ગઈ. ત્યારે તેમને થયું કે મારે આવો વિનોદ કરવો જોઈતો ન હતો. હું તો આ વિનોદની અંદર આ કેટલું સહન શક્તિ આની અંદર છે એ મેં પ્રયોગ કર્યો, પણ એ પ્રયોગ મારો ફેલ ગયો. કરવો જોઈતો. હવે તેઓ રૂક્ષ્મણીને સમજાવવા લાગ્યા. ફરીથી રૂક્ષ્મણીને સમજાવવા લાગ્યા. શ્રી ભગવાન ઉવાચ. પાછા પલંગ ઉપર બેહાડી દીધા, આંસુ લૂસ્યા, પરસેવો છૂટી ગયો તો એ પણ ભગવાને બરોબર એનો સાફ કરી નાખ્યો અને પાછા પલંગ ઉપર સામે બેહાડીને કીધું. શ્રી ભગવાન ઉવાચ. મા વેદર્ભ્યયુયેધા જાને ત્વામ મત્પરાયણમ ત્વદ્વય શ્રોતુ કામેન ક્ષૈલ્યાકાચરિતાંગને મુખમ સ પ્રેમ સરંભો પુરીતાધરમેક્ષુતમ કટાક્ષે પારુણમ સાંગ સુંદર ભ્રકોટે તતમ. ભગવાન શ્રી કૃષ્ણે કીધું કે વિદર્ભ નંદની રૂક્ષ્મણી, વિદર્ભ એટલે ભીષ્મ કે હા, વિદર્ભ દેશના રાજા ભીષ્મકની દીકરી હતી. કે વિદર્ભ નંદની નારાજ થશો નહીં. તમે મારાથી નારાજ થઈ ગયા, તમને ચક્કર આવી, તમે નારાજ થશો. હે દેવી, મારા પર રોષે ભરાશો નહીં, કારણ કે સ્ત્રીનું કાંઈ નક્કી નહીં. એકવાર જો પતિ આવી રીતે આકરા શબ્દો કે તો હાથમાં વેવણું હોય તો વેવણું, હાવણી હોય તો હાવણી, છૂટા ઘા કરે કે નહીં? કરે જ. એટલે અહીં ભગવાન બહુ આગલા શ્લોકમાં કીધું ને કે ભગવાન બહુ હોશિયાર હતા, ડાયા હતા, મનાવવામાં એ હુકમનો એકો ભગવાન હતા. એટલે હળવેકથી કહે છે કે તમે મારા ઉપર ગુસ્સે થશો નહીં, મારા ઉપર રોષે પણ ભરાશો નહીં. હે પ્રિયા, હું જાણું છું કે તમે એકમાત્ર મારા અનન્ય છો. હે સુંદર રાગિણી, મેં તો તમારા વિનોદ મધુર વચનો સાંભળવા માટે
આવી વિનોદભરી વાતો મેં કીધી હતી. હું ભગવાને બધું પલટી તો પહેલેથી નક્કી જ હતું, પણ અહીં કે છે વિનોદભરી વાતો સાંભળવા, અને તમે આ હું બોલું એના ઉપર તમે કેવી રીતનો વિચાર કરી શકો છો એના માટે મેં તમારી પરીક્ષા લેવા માટે મેં આવા કટુ વચન તમને કીધા એમ કે છે. હું જોવા ઈચ્છતો હતો કે મારા આ પ્રમાણે કહેવાથી તમારા લાલ લાલ હોઠ પ્રણય કોપથી કઈ રીતે ફરકવા લાગે છે. તમારા કટાક્ષપૂર્વક જોવાથી તમારા નેત્રોમાં કેવી લાલીમાં સવાઈ જાય છે, અને ભવા ચઢી જતા તમારું મુખ કેવું સુંદર લાગે છે. એ મારે તમારું ભવો ચઢી ગયો ને એટલે એની અંદર મુખ તમારું બહુ સુંદર લાગતું હતું. હે ભામિની, ઘરના કામ ધંધામાં રાત દિવસ વ્યસ્ત રહેવાવાળા ગૃહસ્થોને માટે એ જ તો લહાવો છે કે પોતાની પ્રિય પત્ની સાથે હસતા રમતા વિનોદ કરતા ક્યારેક 24 કલાકમાં અડધો કલાક સુખેથી સાથે બેસીને ગાળવો. ભગવાન અહીંયા રૂક્ષ્મણીને કહે છે કે આપણે બધા ગૃહસ્થી છીએ, સાંસારિક માણસો છીએ, આપણા ઘરની અંદર બધા સાથે રહેવા માટે ઘણો મોટો સમૂહ છે. એમાં ક્યારેક 24 કલાકમાં અડધો પોણો કલાક આપણા સાંસારિક વ્યવહારમાંથી થોડોક સમય જુદો કાઢી અને થોડું મનોરંજન પણ કરવું જોઈએ. આવું એને સમજાવે છે કે ફોગ્યું મોઢું ને હેરડિયું પીધું હોય એવા બધા જો ઘરમાં રહેતા હોય તો શું થાય? કોઈ કોઈનું સાંભળે નહીં, કોઈ કોઈનું બોલવું ગમે નહીં, અને પોતાના મનમાં આવી રીતના બધા જો કરતા હોય અને કોઈને વાત સાંભળવા તૈયાર ન થાય તો શું થાય? તો સંસાર બગડે. એટલે ભગવાન અહીં બહુ સ્પષ્ટ રીતે કહે છે કે આપણે તો ગૃહસ્થી માણસો છીએ, અને આપણો એટલો મોટો સંસાર છે કે એની અંદર મને ક્યારેય ફુરસદ બહુ મળતી નથી. મારે તો કેટલા બધા કામ, એક કામ પૂરું કરું તાર પાછો સંદેશો આવે કે ભાઈ નરકાસુર આવી રીતની 16,100 રાજકન્યાઓને ભેગી કરીને કારાવાસમાં પૂરી છે, ત્યારે સત્યભામાને લઈને મારે એ કામ કરવું પડે કે નહીં? તાવળી બીજો કાંઈક સંદેશો આવે તો હું તો કાર્યમાં એટલો બધો વ્યસ્ત હતો, આજે થોડોક મને અડધો પોલો ટાઈમ મળ્યો અને મને એમ થયું કે રૂક્ષ્મણી સાથે હું થોડુંક રમૂજ કરી લઉં. અને રમૂજ જીવન બદલાઈ જશે. શિરે ભાર લઈને ફરશો તો જીવન કરમાઈ જશે. એટલે આપણે જીવન કરમાવા દેવું નથી. એટલે મેં તારી સાથે ખૂબ જ આવી રીતે રમૂજની વાત કરી, પણ તે એ સહન કરી શકી નહીં. તારો પરસેવો છૂટી ગયો, વાળ વિખરાઈ ગયા, બધા જે કાંઈ શું કહેવાય મેકઅપ જે કરે ને, આજે તો ખાલી લગ્નમાં હોય ત્યારે કેટલા 10, 15, 50 હજારના મેકઅપ કરવા જાય બ્યુટી પાર્લરમાં. આ તો રૂક્ષ્મણી હતી ભાઈ, બરોબર ને? તો એ તો રોજ આવી રીતના મેકઅપ કરતી હોય, એટલે કેટલા બધા આવી રીતના પાવડર ને બફ ને બધું લગાડેલું હોય, પણ જ્યારે પરસેવો છૂટે ત્યારે શું થાય? એ બધું ઓગળે કે નહીં? એ બધું ઓગળે. એટલે અહીં કે છે એના કપડા ઉપર આવી ભીંજાઈ ગઈ ને આવું બધું થઈ ગયું. આ મેં ખાલી રમૂજ માટે હસતા રમતા આપણે ગૃહસ્થાશ્રમ માણવાનો છે એનો એક પ્રયોગ મેં તારા ઉપરથી શરૂઆત કર્યો. પછી આપણે જો સફળ થાય ને તો સમાજમાં લઈ જવું, બરાબર ને? પેલા સફળ તો થવું જોઈએ ને. આપણે કોઈ પણ પ્રયોગ કરવાનો હોય, મગફળી બારો નવી આવી હોય અથવા કપાસનું બિયારણ નવું આવ્યું હોય તો એકાદ નાના ખેતરમાં 2-5 વીઘામાં પ્રથમ એનો આપણે પ્રયોગ કરીએ કે નહીં? કે નાના હાલો 20 વીઘાનું નાખી, જેમ આપણે કરતા 2-4 વીઘામાં આપણે પ્રયોગ કરીએ, એકાદી કોથળી લાવીએ અને એને વાવી, અને પછી જો એ વર્ષે એનું સારું ઉત્પાદન આવે તો પછી આપણે કરીએ. ભગવાન કે આવો પ્રયોગ મેં તારા ઉપર કર્યો. તો કે ગૃહસ્થ જીવનમાં આદર્શ ગૃહસ્થાશ્રમ જો કરવાનો હોય તો એમાં થોડી રમૂજ, થોડું હસવું, થોડું કિલોલ, આવો શું કહેવાય ગૃહસ્થાશ્રમનો ભાર લઈને બહુ ફરવાનું. ને આવો મેં એક પ્રયોગ કર્યો હતો, પણ એમાં આવી રીતનું થયું. કાંઈ વાંધો નહીં, હવે હું તને સુંદર મજાની એક વાત કરું છું. એમ 3 શ્લોકની અંદર વેદવ્યાસે અહીંયા ભગવાન ઉવાચ કરી અને રૂક્ષ્મણીને સમજાવે છે. પણ આપણો પાણીનો ટાઈમ થઈ ગયો, તો પેલા એવું પાણી પીને પછી આગળ મેકઅપ ને એવું પેલા હશે હોય જ ના. જો ને આ રેગાડા આવેલા એ તો લખ્યું આમાં. એમથી થોડોક વિનોદ પણ બોલાવ્યો. એનો આપણે 28 શ્લોકની અંદર અભ્યાસ કર્યો. એનું પરિણામ પણ થોડુંક વિપરીત આવ્યું, અને બરોબર આવા મૂર્છિત થઈ ગયા અને અચેત થઈ ગયા. પછી ભગવાન એને ઉઠાવીને પલંગ ઉપર બેસાડી અને કહે છે, શું કહે છે? અયમ હિ પરમો લાભો ગૃહેષુ ગૃહ મેધિના યન્મે નિયતે યામ પ્રિયયા ભેરો ભામિની. હે ભામિની,
ઘરના કામ ધંધામાં રાત દિવસ વ્યસ્ત રહેવાવાળા ગૃહસ્થોને માટે એ જ તો લહાવો છે કે જે પોતાની પ્રિય પત્ની સાથે હાસ્ય વિનોદ કરીને થોડી ક્ષણો સુખેથી ગાળી લે. ભગવાને ગૃહસ્થાશ્રમનું વર્ણન કરતા કહે છે કે ગૃહસ્થીને મોટામાં મોટો લાવો તો એ જ છે કે આખા દિવસના કામ ધંધામાં બંને રોકાયેલા હોવાથી આ શું કહેવાય એકાબીજા મળતા ન હોય, પણ જ્યારે સાંજનો સમય થાય ત્યારે અડધો કલાક મળીને થોડોક વિનોદ પણ કરી લેવો જોઈએ. શ્રી સુખદેવજી વાચ સે એવં ભગવતા રાજન વૈદૈર્ભી પરિસાત્વિતા જ્ઞાત્વા તત્પરિસાસોક્તિ પ્રિયત્યાગ ભયમ જહો. હે રાજન, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના પ્રાણપ્રિયને આ પ્રમાણે સમજાવ્યા ત્યારે તેમને એ વાતની ખાતરી થઈ ગઈ કે મારા પ્રિયતમ શ્રી કૃષ્ણે માત્ર વિનોદ માટે જ આ વાત કહી, સમાધાન થઈ ગયું. અને ભગવાન હોશિયાર છે ને, આગલા શ્લોકમાં આવ્યું કે ભગવાન આવી રીતના હોશિયાર છે કે ગમે તેવી અટપટી વાત હોય અને આડી અવળી જો કોઈ સમજતું હોય તો એને સીધી કરવાનું કામ ભગવાન કરે છે. ભગવાને રૂક્ષ્મણીને બરોબર સમજાવી દીધી, રૂક્ષ્મણી માની પણ ગઈ. બરોબર. હવે તેમના હૃદયમાં શ્રી કૃષ્ણ મને છોડી દેશે એ ભય જતો રહ્યો. શું છે? ભગવાન નહીતર એમ હતું કે તારે શિશુપાલ જોડે પરણવાનું હતું, હું રાજા નથી, અમારે તો આવી રીતના ગોવાળિયા સાથે આવી રીતનો સંબંધ છે, તારા પિતાને તો ઘણા મોટા રાજવીઓ રાજકુમારો મળે છે, એની સાથે તું હજી તારે જાવું હોય તો જા. આટલા આકરા શબ્દોમાં જ્યારે કીધું ત્યારે તો એને ઘણું બધું દુઃખ પણ લાગ્યું હતું. પણ ભગવાને કીધું મેં તો રમૂજ માટે, વિનોદ માટે, આપણો ગૃહસ્થ જીવનની અંદર આખો દિવસ થાયકા પાયકા કંટાળ્યા હોય તો થોડુંક રમૂજ હોય તો મનને થોડીક શાંતિ મળે, થોડા હૈસા હોય, થોડીક ખુશી કરી હોય, વિનોદ કર્યો હોય, એટલા માટે મેં તને કીધું. રૂક્ષ્મણી માની ગયા. બરોબર. અને એનો જે ભય હતો ને એ બધો ભય દૂર થઈ ગયો. એને પહેલાં ભય લાગ્યો કે આ મને આટલું કહેશે એટલે હવે રાખવાના તો, એણે કીધું છેલ્લે કીધું હવે તું મને છોડીને ગમે તેની સાથે હજી પરણી જા, એવું જ્યારે કીધું ત્યારે એને ભય લાગતો હતો. હે રાજા પરીક્ષિત, હવે તેઓ લજામણા હાસ્ય પ્રેમભરી દ્રષ્ટિથી પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું મુખારવિંદ નિરખતા તેમને આ પ્રમાણે કહેવા લાગ્યા. હવે એનો વારો આવ્યો, કોનો? રૂક્ષ્મણીનો વારો. હવે પલંગ ઉપર બંને બેઠા છે, બરોબર ને, પાછા અચેતમાંથી સચેતની અંદર રૂક્ષ્મણી આવી ગયા. ભગવાને આ બધી ચોખવટ કરી ત્યારે અહીંયા રૂક્ષ્મણી કહેવા લાગ્યા. શું કહે છે? હે કમલ નયન, આપનું કહેવું બરાબર છે કે ઐશ્વર્ય વગેરે બધા ગુણોથી યુક્ત અનંત ભગવાનને અનુરૂપ હું નથી. આપની બરાબરી હું કોઈ રીતે કરી શકું તેમ નથી. કયા પોતાના અખંડ મહિમામાં સ્થિત ત્રણેય ગુણોના સ્વામી તથા બ્રહ્મા વગેરે દેવતાઓ દ્વારા જે સેવિત આપ ભગવાન અને ક્યાં ત્રિગુણાત્મક સ્વભાવવાળી હું ગુણ વગરની સ્ત્રી. તમે જે મને કીધું બરોબર જ. હવે અહીંયા પોઝિટિવ થોડોક વિચાર લે છે હું કે ગુણમય પ્રકૃતિ છે જેની કામનાઓની પાછળ ભટકનારા અજ્ઞાની લોકો જ સેવા કરે છે. ભલા હું તમારી બરોબરી કઈ રીતે કરી શકું? એણે કીધું તું મારી બરોબરી કરી શકે એવી નથી. તેથી હું કહું છું કે તારે હજી કોઈ બીજા સાથે પરણવું હોય તો તું પણ, તમે આ જે વાત કરીને એ વાત બરોબર છે. શું કહે છે કે ભલા હું તમારી બરોબરી કઈ રીતે કરી શકું? હે સ્વામી, આપનું એ કહેવું પણ સત્ય છે કે આપ રાજાઓના ભયને લીધે સમુદ્રમાં આવીને છુપાઈ ગયા. તમે કીધું ને કે ભાઈ હું તો આવી રીતનો કાળ યવન અને જરાસંઘ 18મી વખત જ્યારે મથુરા ઉપર જ્યારે ચડાઈ કરવા માટે આવ્યા ત્યારે તો હું રણ છોડીને અહીંયા સમુદ્રની વચ્ચે એક નગરી બાંધીને ત્યાં રહેવા માંડ્યો, ત્યાં કોઈ આવી શકે ને. આ વાત પણ તમારી બરોબર છે એવું કહે છે કે આ વાત પણ તમારી બરોબર છે. આપ તે પૃથ્વીના રાજાઓના નહીં પરંતુ ત્રણેય ગુણોરૂપી રાજાના સંદર્ભમાં કહો છો. શું છે? ખાલી દ્વારકાની વાત કરતા નથી, પણ સત્વ, રજ અને તમ ત્રિગુણ જે હોય છે એની વાત તમે કરો છો. અર્થાત આપ તેમના ભયથી અંતઃકરણ રૂપી સમુદ્રમાં ચેતન મંથન અનુભૂતિ સ્વરૂપ આત્માના સ્વરૂપમાં બિરાજો છો. એમાં સંદેહ નથી
કે આપ રાજાઓ સાથે શત્રુતા રાખો છો, પરંતુ તે રાજા ક્યાં એમ. આજ આપણી દુષ્ટ ઇન્દ્રિયો તેમની સાથે તો તમારું વેર છે જ. એ પ્રભુની સેવા કરવાવાળાઓને પણ રાજાના પદને ઘોર અજ્ઞાનરૂપી અંધકાર સમજીને દૂરથી ત્યજી દીધું છે. પછી આપના માટે તો કહેવાનું શું હોય? આપ કહો છો કે અમારો માર્ગ સ્પષ્ટ નથી, બરોબર ને? અમારો માર્ગ સ્પષ્ટ, અમે તો આવી રીતના ચીલા ચાલુમાં ચાલવાવાળા નથી એવું તમે મને કીધું. આ તમારો માર્ગ સ્પષ્ટ નથી અને અમે લૌકિક પુરુષો જેવું આચરણ કરતા નથી. એ વાત પણ સાચી છે, કેમ કે જે ઋષિ મુનિઓએ આપના ચરણ કમળોના મકરંદ રસનું સેવન કરે છે તેમનો માર્ગ પણ અસ્પષ્ટ હોય છે. ઋષિ મુનિનો માર્ગ કેવો હોય છે? એ પણ અસ્પષ્ટ જ હોય છે. અને વિષયોમાં ફસાયેલા નર પશુ તેનું અનુમાન પણ કરી શકતા નથી. અને હે અનંત, આપના માર્ગ પર ચાલનારા આપના ભક્તોની પણ શ્રેષ્ઠતાઓ જ્યારે પ્રાય અલૌકિક જ હોય છે, ત્યારે સમસ્ત શક્તિઓ તથા ઐશ્વર્યના આશ્રય એવા આપણી ચેષ્ટાઓ અલૌકિક હોય, એમાં તો કહેવાનું શું હોય? આપે પોતાને અકિંચિત કહ્યા છે, પરંતુ આપની અકિંચિતતા એ દરિદ્રતા નથી. તેનો અર્થ એ કે આપના સિવાય બીજી કોઈ વસ્તુ ન હોવાને લીધે આપ જ સર્વ કાંઈ છો. આપણી પાસે રાખવા માટે કશું નથી, પરંતુ જે બ્રહ્મ છે, દેવતાઓ જેની પૂજા કરે છે, એને રાખીને શું કરવાનું હોય? તમે કીધું ભાઈ મારી પાસે કાંઈ નથી, હું તો આ નિર્ધન માણસ છું, હું તો ગોપાળોનો મિત્ર છું, મારે રાજાનો સહકાર પણ મળતો નથી, એ તો બધા મારા વિરુદ્ધની અંદર ઊભા રહ્યા છે. આવા જે અનેક પ્રકારના જે પ્રશ્નો ભગવાને જ્યારે અહીંયા રૂક્ષ્મણીને કીધા હતા, એને એક પ્રશ્નનો જવાબ અત્યારે આપે છે. આગળ કહે છે, જે લોકો પોતાના ધનના અભિમાનથી અંધ બની રહ્યા છે અને ઇન્દ્રિયોને તૃપ્ત કરવામાં જ મગ્ન છે, તેઓ ન તો આપનું ભજન સેવન પણ કરે છે કે ન તો એવું જાણે છે કે આપ મૃત્યુના રૂપમાં તેમના માથા પર બેઠેલા છો. ભોગની અંદર, ધનની અંદર ડૂબેલા આંધળા લોકો અહીંયા ભગવાનનું કહે છે કે ભગવાનનું શરણ લઈને ભક્તિ કરતા નથી, તે ફક્ત ભોગની અંદર જ ડૂબા રહે છે. જગતમાં જીવ માટે જેટલા ઈશ્વા પદાર્થો છે, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, તે બધાના રૂપમાં આપ જ પ્રગટ છો. આપ સમસ્ત વૃત્તિઓ, પ્રવૃત્તિઓ, સાધનો, સિદ્ધિઓ અને સાધ્યોના ફળ સ્વરૂપ છો. વિચારશીલ પુરુષો આપને પ્રાપ્ત કરવા માટે બધું જ છોડીને, વૈભવ છોડીને, સત્તા છોડીને આપણા ચરણ કમળની અંદર આવી જાય છે. જે રીતે રાજા ભરથુહરી કયો કે આવા મોટા મોટા જે રાજાઓ થઈ ગયા ને, એ બધો વૈભવ સત્તા છોડીને ભગવાનના ચરણની અંદર જ ગયા છે. હે ભગવાન, તે જ વિવેકી પુરુષોનો આપણી સાથે સંબંધ હોવો જ જોઈએ. તમે કીધું કે રાજા તો બધા મારા વિરુદ્ધમાં છે, મારી સાથે તો સામાન્ય લોકો જે ગોપાળો દરરોજનું દરરોજ કરીને ખાય છે, દરરોજનું દરરોજ વ્યવહાર કરે એટલું કમાય છે, આવા સામાન્ય લોકો મારા મિત્રો છે, મારા જે બીજા કોઈ મારા મિત્ર. આ તમે પણ જે વાત કરી એ પણ બરોબર છે જ, એવું કે છે. પુરુષના સવારથી પ્રાપ્ત થનાર સુખ અથવા દુઃખના વશમાં છે, તેઓ ક્યારેય આપનો સંબંધ પ્રાપ્ત કરવા યોગ્ય નથી. બરાબર જ છે કે ભિખારીઓએ આપની પ્રશંસા કરી છે, પરંતુ કયા ભિખારીઓ? ભિખારી એટલે અહીં કહે છે કે જે જંગલમાં રખડતા ભટકતા જે ઋષિઓ એને ભિખારી છે, કે ભિખારીઓએ તમારી પ્રશંસા કરી છે. સંન્યાસી મહાત્માઓએ આપના મહિમા અને પ્રભાવનું વર્ણન કર્યું છે. જેમણે મોટામાં મોટા અપરાધને દંડ ન આપવાનો નિશ્ચય કરી દીધો છે. મેં ટૂંકી બુદ્ધિથી નહીં, પરંતુ એ વાતને સમજીને આપને પસંદ કર્યા છે કે આપે સંપૂર્ણ જગતના આત્મા છો અને પોતાના પ્રેમીજનોને આત્મદાન કરો છો. મેં જાણી જોઈને બ્રહ્મા અને ઇન્દ્ર વગેરેના પણ એટલા માટે પરિત્યાગ કરી દીધો છે કે આપની ભ્રકુટીના ઇશારે પેદા થવાવાળો કાળ પોતાના વેગથી તેમની આશા અભિલાષાઓ પણ પાણી ફેરવી દેશે. પછી બીજાઓ શિશુપાળ, દંતવક્ર અથવા
જરાસંઘની પરણવાની તમે મને જે વાત કરી એ કેવી રીતે મારા મગજમાં બેસે? તમારા એક પત્રથી હું તમારા ઉપર મોહિત થઈ ગયો છું. ભગવાને જ્યારે એમ કીધું ને કે તમે આવી રીતનો એક પત્ર લખીને એક બ્રાહ્મણને મારે ત્યાં મોકલો તો મને જોયો પણ નહોતો અને તમે મારી સાથે લગ્નનો કરાર પણ કરી નાખ્યો. એના બધાના જવાબની અંદર અત્યારે આ કહેશે, હે સર્વેશ્વર આર્યપુત્ર આપ આવ્યા. એ મને તમે કીધું ને કે ભાઈ જરાસંઘ અને કાળયવન બંને બાજુથી જ્યારે મથુરાને ભીડવાનો પ્રયત્ન કર્યો ત્યારે હું રણ છોડી અને સમુદ્રમાં આવીને મેં વસવાસ કર્યો. આ તમે કીધું, પણ આ મને સત્ય લાગતું નથી. તમે ડરીને આવ્યા હોય અથવા બીને આવ્યા હોય એવું મને તો લાગતું નથી. એમ કે સર્વેશ્વર આર્યપુત્ર આપની એ વાત કઈ રીતે તર્કસંગત છે? આપ રાજાઓથી ભયભીત થઈને સમુદ્રમાં આવીને વસ્યા છો, કેમ કે આપે માત્ર આપના શાંખ ધનુષ્યના ટંકારથી મારા લગ્ન સમયે આવેલા સમસ્ત રાજાઓને ભગાડીને આપના ચરણમાં સમર્પિત એવી મુજ દાસીને એ રીતે રથમાં બેસાડી દીધી કે સિંહની ગર્જના કરીને આ બધા શિયાળિયાઓ જોતા રહ્યા. આ બધા પશુતાના ઉપર પગ મૂકીને તમે નાખ્યા. એટલે તમે કંઈ ડરીને સમુદ્રમાં આવ્યા છો એવું હું માનતી નથી, કારણ કે તમે આટલું પરાક્રમ તો હું ઘણું બધું મેં સાંભળ્યું છે અને આ બધું પરાક્રમ તમારી અંદર છે. તેથી તમે ડરી અને શું કહેવાય મથુરામાંથી તમે સમુદ્રમાં આવ્યા નથી. આ એને જવાબ આપે, હે કમલનયન આપ કઈ રીતે કહો છો કે જે મારું અનુસરણ કરે છે તેને ઘણું કરીને દુઃખ જ ભોગવવું પડે છે? પ્રાચીન કાળમાં અંગ, પૃથુ, ભરત, યયાતિ અને ગય વગેરે મોટા મોટા રાજેશ્વરો પોતપોતાનું એક સત્ર સામ્રાજ્ય છોડીને આપને પ્રાપ્ત કરવાની અભિલાષા તપસ્યા કરવા વનમાં ચાલ્યા ગયા હતા. તેઓ શું આપના માર્ગનું અનુસર કરવાના કારણે દુઃખી થયા હતા? એ મોટા મોટા રાજા ક્યારેય દુઃખી થયા નથી. તમે જેમ કહો મારી સાથે પરણીશ તો તું દુઃખી થઈ, એના કરતાં મોટા મોટા રાજાઓ સાથે તું પરણી જા. આ વાત મને તર્કસંગત લાગતી નથી. એમ કરીને આ બધા રાજાઓનું લિસ્ટ આપે છે. આપ મને કોઈ બીજા રાજકુમારનું વરણ કરવાનું કીધું એમ કે હજી તારે મને છોડીને જતું રહેવું હોય તો હજી તને શું છે? આવું તમે બોલ્યા. એક એક પ્રશ્ન જે ભગવાને જે કાંઈ કીધું હતું એના એક એક શ્લોકનો એક એક અર્થ રૂક્ષ્મણી આપે છે. તમે કીધું હતું કે આપ મને કોઈ બીજા રાજકુમારનું વરણ કરવા તમે મને કહ્યું હતું કે હે ભગવાન આપ સમસ્ત ગુણોના એકમાત્ર આશ્રય છો. મોટા મોટા સંતો આપણા ચરણ કમળની સુગંધની પ્રશંસા કરતા રહે છે. તે ચરણોનો આશ્રય લેવા માત્રથી લોકો સંસારના પાપ તાપથી મુક્ત થઈ જાય છે. લક્ષ્મીજી સર્વદા તે ચરણમાં નિવાસ કરે છે. પછી આપ જ બતાવો કે પોતાના સ્વાર્થ અને પરમાર્થને સારી રીતે સમજનારી એવી કઈ સ્ત્રી છે કે જેને એકવાર તે ચરણ મળી ગયું તો એ છોડી અને બીજા ભોગવાદી રાજા પાસે શા માટે જાય? તમે કીધું હજે તને જવું હોય તો તને છૂટશે. એટલે આવા ભોગવાદી તમારું એકવાર જેને શરણ લઈ લીધું પછી હું જઈ શકતી નથી. જે સદા મૃત્યુ, રોગ, જન્મ, જરા વગેરે ભયથી મુક્ત છે. કોઈ પણ બુદ્ધિમાન સ્ત્રી આવું કરશે નહીં. હે પ્રભુ આપ સંપૂર્ણ જગતના એકમાત્ર સ્વામી છો. આપ જ આ લોક અને પરલોકમાં સઘળી આશાઓની પૂર્તિ કરવાવાળા અને આત્મા છો. મેં આપને મારા અનુરૂપ સમજીને જ આપનું વરણ કર્યું છે. મારે પોતાના કર્મો અનુસાર વિભિન્ન યોનિઓમાં ભટકવું નથી. તમારું ચરણ એકવાર લઈ લઈશ એટલે પછી બીજી યોનિમાં હું જવાની નથી. એટલે મારે ભટકવું નથી. મેં એકવાર વરણ કરી લીધું કે હું તમારી સાથે લગ્ન કરીશ. આમ કરી અને રૂક્ષ્મણી એને જવાબ આપ્યો, હે અચ્યુત, હે મધુસૂદન, હે શત્રુસૂદન, ગધેડાની જેમ ધન માટે વેતરું કરવાવાળા, બળદની જેમ ગૃહસ્થના કામકાજમાં જોડાયેલા રહીને એટલે કે કષ્ટનો ભાર ઉપાડવાળા, પુત્રની જેમ તિરસ્કાર સહન કરવાવાળા, બિલાડા જેવા કૃપણ અને હિંસક તથા ખરીદેલા નોકરની જેમ સ્ત્રીની
સેવા કરવાવાળા જે રાજાઓ માટે આપે મને સંકટ કર્યો. આ બધા રાજા કેવા છે? તમે મને શિશુપાળ, જરાસંઘ અથવા વક્ર, આવા બધા જે રાજાનો તમે મને જે સંકટ કર્યો ને, એ બધા કેવા છે? તો કે ગધા વેતરું કરવા જેવા છે. હું કે આ રાજાઓ સાથે તમે મને કીધું કે હજી તારે પરણવું હોય તો તું બીજી જગ્યાએ અહીંયા શું કહેવાય કેવું હા હલકે છોડીને તું જઈ શકે. હે અચ્યુત, હે મધુસૂદન, ગધેડાની જેમ જેવું વૈતરું કરે છે એવા શિશુપાળ જોડે મારે વરણ કરવું નહોતું. એમ છે બળદની જેમ જે ભાર ઉપાડે છે એવા જરાસંઘની સાથે મારે ગધા વેતરું કરવાનું નહોતું. બિલાડાની જેમ ડ્રાઉં ડ્રાઉં કરતો આંખો કાઢે છે એવા લોકોની સાથે મારે સંસાર માંડવાનો નહોતો. કૂતરાની જેમ માર્યા પછી પાછો તમે બોલાવો રોટલો લઈ, એકવાર માર ખાધો હોય ને પૂંછડી અંદર નાખીને ભાગ્યો હોય અને 5 મિનિટ પછી પાછો બોલાવો અને એ પાછો આવે, એવું જીવન મારે જીવવું નથી. એમ આ બધી વાત કે તેથી મેં તમારું વરણ કર્યું છે અને તમે મને વારંવાર કહેતા હતા કે હજી તું મને છોડીને બીજા કોઈ રાજકુમાર સાથે પરણી શકે છે. તો આ મારો તમને જવાબ છે. બિલાડો હોય, ગધેડો હોય, કૂતરો હોય, આવા બધા શિશુપાળ અને મોટા મોટા જે સત્તા અને સંપત્તિના જોરમાં જે નાચે છે, કૂદે છે અને બીજાને જે હલકા સમજે છે ને, એવા લોકો સાથે મારે મારું વરણ કરવું નથી. તેથી હું જવાની પણ નથી. એમ તમે કીધું તારે જવું હોય તો તને છૂટ છે. આ તમે મને કીધું તો એનો આ જવાબ છે. આ મનુષ્યનું શરીર જીવતું હોવા છતાં મુર્દા જેવું છે. આ બધા કેવા છે? આ બધા જીવે છે ખરા, શિશુપાળ છે, જરાસંઘ, પણ કેવા છે? મુર્દા જેવા. મુર્દા જેવું છે. ઉપરથી ચામડી, દાઢી, મૂછ, રૂવાડા, નખ અને વાળથી ઢંકાયેલું છે, પરંતુ તેની અંદર માંસ, હાડકાં, રક્ત, કીડા, મલ, મૂત્ર એટલે કે કફ, પિત્ત અને વાયુ ભરેલા છે. આને તે જ મૂર્ખ સ્ત્રી પોતાનો પતિ સમજીને સેવા કરે છે, જેણે ક્યારેય આપણા ચરણ વિંદના મરકંબલની સુગંધ લીધી નથી. તમારા ચરણમાં આવ્યો નથી ને આવા ભોગવાદી જે છે, જેના પેટમાં, શરીરમાં આ બધું પડેલું છે, એવા લોકો એની સાથે મેં વરણ કર્યું નથી. હે કમલનયન ભગવાન શ્રી કૃષ્ણ, આપ આત્મારામ છો, તેથી આપની દ્રષ્ટિ મારા પ્રત્યે વિશેષ રૂપ આકર્ષિત થાય છે. આપના માટે ચરણ કમળોમાં મારો દઢ અનુગ્રહ રહે એ મારી અભિલાષા છે. જ્યારે આપ આ સંસારની અભિવૃદ્ધિ માટે ઉત્કટ રજોગુણોનો સ્વીકાર કરીને મારી તરફ જુઓ છો, ત્યારે તે પણ આપનો પરમ અનુગ્રહ છે. હે મધુસૂદન, આપે કહ્યું કે કોઈ અનુરૂપ વરનું તમે વરણ કરી લો. હું આપની આ વાતને પણ અસત્ય માનતી નથી, કેમ કે કોક વાર એક પુરુષ દ્વારા જીતાઈ જવા છતાં કાશી નરેશની કન્યા અંબાની જેમ કોઈની બીજા પુરુષની પ્રીતિ હોય છે. ઉલટા સ્ત્રીનું મન તો લગ્ન થઈ ગયા પછી પણ નવા નવા પુરુષો તરફ ખેંચાતું હોય છે. બુદ્ધિમાન પુરુષે આવી કુટલા સ્ત્રીને પોતાની પાસે રાખવી ન જોઈએ. તેને અપનાવનારો પુરુષ આ લોક અને પરલોક બંને ખોઈ બેસે છે, તેનું ઉભય ભ્રષ્ટ નષ્ટ પામે છે. એટલે આ બધા જે કાંઈ ભગવાન કૃષ્ણે અહીંયા શું કહેવાય રમૂજની અંદર જે કાંઈ કીધા હતા પ્રશ્નો, બરાબર, જે કાંઈ વાત કરી એના એક એક શ્લોકની અંદર એક એક સામે જવાબ આપે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે સાધ્વી રાજકુમારી, આ બધી વાતો સાંભળવા માટે તો મેં હાસ્ય વિનોદ કર્યો હતો. આ તારા મોઢેથી મારે આ બધી તે વાણી જે કીધી ને કે આવા રીતના માંસ અને હાડની અંદર ભરેલા આવા લોકો સાથે મારે વરણ કરવું, આ બધી વાતો મેં સાંભળવા માટે તારી સાથે આવું રમૂજ અને હાસ્ય કર્યું હતું. તમને ઉશ્કેર્યા હતા. તમે મારા શબ્દોની જેમ વ્યાખ્યા કરી છે તે અક્ષરશઃ સત્ય છે. હે સુંદરી, તમે મારા અનન્ય પ્રેમી છો. મારા પ્રતિ તમારો અનન્ય પ્રેમ છે. તમે મારી પાસે જે અભિલાષાઓ રાખો છો તે તો તેમને સદા સર્વદા પ્રાપ્ત જ છે. બીજી એ વાત પણ છે કે મારી પાસેથી રાખેલી અભિલાષાઓ સાંસારિક કામનાઓની જેમ બંધનકારક થતી નથી, બલકે તે સમસ્ત કામનાઓની મુક્તિ કરી દે છે. આમ કરી અને ભગવાન બહુ આવી રીતના કહેશે કે તમારી પાસે આવી રીતની વાતો સાંભળવા જ માટે મેં તમને આવા કટુ વચન કીધા હતા.
હે નિર્દોષ રૂકમણી, મેં તમારો પતિ પ્રેમ અને પાતિવ્રત્ય પણ સારી રીતે જોઈ લીધું છે. મેં કટુ કટાક્ષના ઘણા વાક્યો કહીને તમને વિચલિત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તમારી બુદ્ધિ મારાથી લગરીએ ચલિત થઈ નહીં. હે પ્રિય, હું મોક્ષનો સ્વામી છું. લોકોને સંસાર સાગરથી પાર કરું છું. જે લોકો સકામ ભાવથી અનેક પ્રકારના વ્રત, અનેક પ્રકારના તપ કરીને દાંપત્ય જીવનમાં સુખની અભિલાષાથી મારી ભક્તિ કરે છે, તેઓ મારી માયાથી મોહિત છે. હે માનીની રૂક્ષ્મણી, હું મોક્ષ અને સંપૂર્ણ સંપ્રદાયનો એટલે કે સંપદા એટલે સંપદા આવે ને, સંપદાઓનો આશ્રય છું, અધીશ્વર છું. મને પરમાત્માને પ્રાપ્ત કરીને પણ જે લોકો માત્ર વિષય સુખના સાધનો અને સંપત્તિની જ અભિલાષા રાખે છે, મારી પરાભક્તિ નથી ઈચ્છતા, તેમને મંદભાગી સમજવા જોઈએ. કેમ કે વિષય સુખ તો નરકમાં અને નરક જેવી અધમ યોનિઓમાં પણ હોય છે, પરંતુ તે લોકોનું મન તો વિષયોમાં જ લાગેલું રહે છે, તેથી તેમને નરકમાં જવું પણ સારું લાગે છે. હે ગૃહેશ્વરી, હે પ્રાણપ્રિય રૂક્ષ્મણી, બહુ આનંદની વાત છે કે તમે અત્યાર સુધી નિરંતર સંસાર બંધનથી મુક્ત કરનારી મારી સેવા કરી છે. અજ્ઞાની લોકો આવું ક્યારેય કરી શકતા નથી. જે સ્ત્રીઓનું ચિત્ત દૂષિત કામનાઓથી ભરેલું છે અને જે પોતાની ઇન્દ્રિયો તૃપ્ત કરવાના જ કામમાં ડૂબેલી રહેવાના લીધે અનેક પ્રકારના છલ કપટ રચે છે, તેમના માટે તો આમ કરવું વધારે મુશ્કેલ છે. હે માનીની, મને મારા ઘરમાં તમારા જેવો પ્રેમ કરનારી પત્ની બીજી કોઈ દેખાતી નથી. કેમ કે જ્યારે તમે મને જોયો ન હતો, માત્ર મારી પ્રશંસા સાંભળી હતી, ત્યારે પણ તમારા લગ્નમાં આવેલા રાજાઓની ઉપેક્ષા કરીને તમે બ્રાહ્મણ દ્વારા મારી પાસે ગુપ્ત સંદેશો મોકલાવ્યો. એનો પણ આપણે વિચાર અહીં ભગવાન બહુ ચોખવટ કરે છે કે તમે મને જ્યારે જોયો નહોતો ત્યારે તમને પરણવા માટે ઘણા બધા રાજાઓ તલ પાપડ થતા હતા. એની વચ્ચેથી ગુપ્ત રીતે બ્રાહ્મણને તમારા શયનખંડમાં તમે બોલાવ્યો અને સુંદર રીતે એક પત્ર લખીને ગુપ્ત રીતે મારી પાસે બ્રાહ્મણને તમે મોકલો. તમે આવી રીતનો મને જોયો નહોતો, મને કાંઈ સાંભળ્યો નહોતો, મારી વાણી પણ તમે સાંભળી. આમ છતાં મેં તમારી સાથે આવી રીતનું નક્કી કર્યું કે મારે તારી સાથે પરણવાનું છે. તેથી હું આવી રીતના ભર સભાની અંદર જે બધા શિશુપાલ, જરાસંઘ અને અનેક પ્રકારના રાજાઓ ભેગા થયા હતા, એની વચ્ચેથી તને ઉપાડી રથમાં બેસાડી અને હું અહીંયા દ્વારકાની અંદર લાવ્યો. આમ ભગવાન કહે છે. બ્રાહ્મણ પાસે ગુપ્ત સંદેશો મોકલ્યો હતો. તમારું હરણ કરતી વેળાએ મેં તમારા ભાઈને યુદ્ધમાં જીતીને તેને કુરૂપ કરી દીધો હતો. અનિરુદ્ધના લગ્નોત્સવમાં સોગટબાજી રમતી વખતે બલરામજીએ તો તેને મારી નાખ્યો. રૂકમીને કેવો પછી તો સંબંધ થઈ ગયો, થોડાક હારા કંઈક સુધરાય છે. નકર રૂકમી તો કાયમ માટે ભગવાન કૃષ્ણનો વેરી જ રહ્યો છે. કારણ કે રૂક્ષ્મણીને એને શિશુપાલ જોડે પરણાવી હતી અને લઈ ગયો કૃષ્ણ. તેથી કૃષ્ણ સાથે કાયમ માટેનો એનો આવી રીતનો વિરોધ અને કાયમ માટેનો દ્વેષ રહ્યો છે. પણ છતાંય કાંઈ સંબંધ બંધાણા પછી કંઈ પ્રસંગોપાત ભેગું તો થવાનું હોય ને, તેથી બધા ભેગા થયા. યાદવો અને આ ભીષ્મકના જે રૂકમી છે એ બધા ભેગા થયા અને ભેગા થયા પછી જૂના કાળની વાત એટલે ભેગા થાય એટલે શું કરે, ચોપાટ રમે. બરોબર. અને ચોપાટમાં કાંઈ આડું અવળું થાય અને જો ક્રોધ કોઈને ચડી જાય તો કાંકરિયું પણ મારે છે. આવી રીતના બલરામજી કે ચોપાટ રમતા રમતા રૂકમણીએ કંઈક આડાવળી કંઈક વાત કરી છે અને એ વખતે ત્યાં રૂકમીને મારા ભાઈ બલરામે ત્યાં ઢીબી નાખ્યો, એનું મૃત્યુ કરી નાખ્યું. એમ કે અનિરુદ્ધના લગ્નોત્સવમાં સોગટબાજી થઈ જવાથી આશંકાથી તમે મૌન રહીને તે બધું સહન કર્યું. પોતાના ભાઈને જો આવી રીતનો બીજો માણસ જો મારી નાખે તો કાંઈ કે ભાઈ આપણે હવે જુદા થઈ જાય. બલરામથી જુદા પણ તમે થયા નહીં અને તમે એ કહે છે
કે રૂક્ષ્મણીને કહેશે કે તમે એટલું સહન કર્યું કે એ બાબતમાં તમે ક્યારેય પ્રશ્ન કર્યો નહીં અને મારા ભાઈને મારી નાખ્યો છે, તેથી હવે હું ઘર છોડીને ચાલ્યો. આવો એક પણ તમારા મોઢામાંથી શબ્દ મેં સાંભળ્યો નથી. પરંતુ અમારાથી વિયોગ થઈ જવાની આશંકાથી તમે મૌન રહીને તે બધું દુઃખ સહન કર્યું. નકે દુઃખ તો ને ભાઈને મારે એટલે દુઃખ તો થાય જ, પણ તમે બધું જ દુઃખ સહન કર્યું. મને એક શબ્દ પણ તમે કોઈ આડો અવળો કીધો નહીં. નકે તો ભગવાન કૃષ્ણને થોડુંક કહેતો ખરા ને, ફીણ લાવી જાય. હા, ફીણ લાવી જાય. આપણે આજે ઘરમાં કોઈ ભાઈના વિરુદ્ધમાં કોઈ બોલે કે બાપના વિરુદ્ધમાં જરીક આમ તેમ આડું અવળું બોલે તો એનો ક્રોધ કેવો આસમાને પહોંચ્યો. એટલે રમૂજમાં કીધું હોય પણ ક્રોધ ક્યાં પહોંચે? આસમાને પહોંચી જાય. મને એક શબ્દ પણ કહ્યો નહીં. તમારા આ ગુણથી હું તમારા વશમાં આવી ગયો છું. આટલો મોટો ગુણ તમારા ભાઈને માર્યો, મારા શાળાને આવી રીતનો માર્યો, પણ તમે મોઢામાંથી એક શબ્દ બોલ્યા નહીં અને આ બધું તમે સહન કરતા ગળી ગયા. બધું ગમે તેવું ઝેર આવે ને તો તમે કંઠમાં રાખીને તમે ગળી ગયા છો. તમે મારી પ્રાપ્તિ માટે દૂત દ્વારા પોતાનો ગુપ્ત સંદેશો મોકલ્યો હતો, પણ જ્યારે મારા પહોંચવામાં વિલંબ જણાતો હતો ત્યારે તમને આ સંપૂર્ણ સંસાર સૂનો સૂનો લાગતો હતો. બરાબર? સંદેશો મોકલો, બ્રાહ્મણ પણ સંદેશાનો જવાબ લઈને આવ્યો નહીં. કૃષ્ણ પાછા અહીંયા આવ્યા કે નહીં એના મહેલમાં આપણે આના પહેલાંના અધ્યાયમાં જોતા હતા કે એકદમ અહીંયા બ્રાહ્મણ આવી રીતનો ગુપ્ત સંદેશો લઈને મોકલે છે. ઘણો સમય વીતી ગયો છે પણ એનો સંદેશો લઈને આવ્યા નથી. તેથી ઘણી બધી આવી રીતની એના મનની અંદર વ્યથાઓ થઈ હતી. એ ભગવાન અત્યારે એને કહે છે કે આવી રીતનો ગુપ્ત સંદેશો આવવાથી મોડા થવાથી તમારા મનની અંદર કેવી કેવી વેદનાઓ થતી હતી તે મેં પણ વાંચી છે. તે સમયે તમારું આ સર્વાંગ સુંદર શરીર કોઈ બીજાને યોગ્ય ન સમજીને એ શરીરનો ત્યાગ કરવાનો તમે સંકલ્પ કરી. હું મોડો પડ્યો અથવા આવી રીતના બ્રાહ્મણ સંદેશો લઈને સમયસર આવ્યા નહીં ત્યારે તમારા ખંડની અંદર તમે વિચાર કરતા હતા કે પરણીશ તો હું કૃષ્ણ સાથે જ પરણીશ. આ ભલે શિશુપાલની સાથે મારા પિતાએ મારું વરણ કરી દીધું પણ હું પરણવાની તો કૃષ્ણ જોડે. તો આવો તમે સંકલ્પ લીધો અને તમે મોડા પડશો અને જો નહીં આવો ને તો જન્મ ઉપર ગમે તેટલા જન્મ લેવા પડશે પણ અંતે તો હું તમને પરણીને રહી. જેમ અંબાએ ભીષ્મ સામે પ્રતિજ્ઞા કરીને કે હું મારવાની, તમને મારા હાથથી તમારું મૃત્યુ થવાનું છે. તમે ભલે મારો સ્વીકાર ન કર્યો, બરોબર ને, પણ હું ગમે તેટલા જન્મ ઉપર જન્મ લેવા પડશે પણ તમારો કાળ બનીને હું રહીશ. આમ જ્યારે અંબાએ કાશીના દરબારમાંથી જ્યારે હરણ કરીને ભીષ્મ લાવ્યા અને એનો બેનો સંવાદ થાય છે ત્યારે આ વાત એને સમજાવે છે. અહીંયા પણ રૂક્ષ્મણી અહીં ભગવાન યાદ કરાવતા કહે છે કે બ્રાહ્મણ મોડા પડ્યા, મારા સમાચાર કોઈ મળ્યા નહીં અને મહેલની અંદર તમે અવનવા આવી રીતના વિચાર કરવા લાગ્યા કે હવે મારું શું થશે. મને કોઈ રીતે શિશુપાલ જોડે જો પરણાવશે તો હું પરણવા માટે તૈયાર નહીં. જીભ કચડીને મરી જઈશ, ગમે તેટલા જન્મારા લેવા પડે તો લઈશ પણ હું કૃષ્ણ તમારી સાથે વરણ. આવું તમે કીધું હતું તેથી મને તમારા ઉપર આત્યંતિક પ્રેમ છે એમ ભગવાન અત્યારે કહે છે. એટલે કે સર્વાંગ સુંદરી શરીર કોઈ બીજાને યોગ્ય ન સમજીને એ શરીરનો ત્યાગ કરવાનો સંકલ્પ કર્યો હતો. તમારો આ પ્રેમ ભાવ તમારામાં જ વસે, હું તેનો બદલો ચૂકી શકું એમ નથી. ભગવાન કહે છે કે તમે મારા ઉપર જે પ્રેમ કર્યો, જોયો નહોતો, જાણ્યો નહોતો, સાંભળ્યો નહોતો, બરોબર ને, ખાલી આવી રીતના આવનાર અતિથિઓ દ્વારા વખાણ કરીને તમે મારા ઉપર જે પ્રેમ કર્યો છે અને હું ન મળું તો તમે મરવા સુધીનો વિચાર કરી લીધો છે. ગમે તેટલા જન્મ ઉપર જન્મ લેવા આવો તમે નિશ્ચય કર્યો છે. તેથી મને તમારા ઉપર સર્વોચ્ચ પ્રેમ ભાવ છે. હું માત્ર અભિનંદન આપું છું પણ તમારા ઉપકારનો બદલો હું ચૂકવી શકું. મનાવતા ભગવાનને બહુ સારી રીતે આવડે છે. ભગવાને બરોબર રૂક્ષ્મણીને જે મનાવી દીધા. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણ આત્મારામ છે. તેઓ બધી મનુષ્ય જેવી લીલા કરી રહ્યા છે ત્યારે તેમાં દાંપત્ય પ્રેમને વધારનારો વિનોદપૂર્ણ વાર્તાલાપ કરે છે. કેવો વિનોદપૂર્ણ વાર્તાલાપ કરે છે અને આ રીતે લક્ષ્મી રૂપા
રૂક્ષ્મણીજીની સાથે વિહાર કરતા રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત જગતના ગુરુ અને સર્વવ્યાપક છે. તેઓ આ રીતે બીજી પત્નીઓના મહેલમાં પણ ગૃહસ્થોની જેમ રહીને ગૃહસ્થોચિત ઉચિત ધર્મનું પાલન કરતા હતા. જેમ રૂક્ષ્મણીના મહેલની અંદર જે ભગવાન એની જે પત્નીઓ છે એને આનંદ આપતા હતા, એવી બાકીની 7 જે પત્નીઓ છે, બરોબર, સત્યભામા અને જાંબવતી સહિત જે 7 પત્નીઓ છે, એના મહેલમાં જઈને ભગવાને જે રીતે રોલ મનુષ્ય તરીકે આવ્યા છે અને મનુષ્ય તરીકે ગૃહસ્થી તરીકે કેવી રીતનું જીવન જીવવું જોઈએ એ બધા જ મહેલોની અંદર જઈ અને ભગવાન આ રીતે કરતા. એમ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે માનવ શરીર લઈને આવ્યા પછી માનવના રોલની અંદર જે કાંઈ ભજવવાનું પડે એ બધો જ રોલ અત્યારે ભગવાન કૃષ્ણ ભજવતા. બધી જ આવી રીતની અષ્ટપટ્રાણીઓને ગૃહસ્થ જીવનમાં આનંદ આપતા આપતા આવી રીતના ફરતા રહેલા છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દશમ સ્કંદે ઉત્તરાર્ધ કૃષ્ણ રૂક્ષ્મણી સંવાદો નામ ષષ્ઠીતમો અધ્યાય. 10મા સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત કૃષ્ણ રૂક્ષ્મણીનો સંવાદ એ નામનો 60મો અધ્યાય સમાપ્ત થયો. 60મા અધ્યાયની અંદર અત્યારે 59 શ્લોક હતા, બરાબર. તો 59 શ્લોકનો આજે આપણે સમજવાનો પ્રામાણિક પ્રયત્ન કર્યો અને એની અંદર સુંદર મજાનું અહીંયા સંવાદના રૂપની અંદર રમૂજની વાત પણ વેદવ્યાસે લખી. ભગવાન કૃષ્ણ રમૂજ કહો તો રમૂજ, પરીક્ષા કહો તો પરીક્ષા અને આનંદ મોજ કહો તો આ બધી રીતે રૂક્ષ્મણી સાથે ઘણો આવી રીતના વાર્તાલાપ કરે છે. રૂક્ષ્મણીના સંતાનોનું વર્ણન, સંસાર કર્યો એટલે દીકરાઓ તો થાય, તથા અનિરુદ્ધના વિવાહમાં રૂક્મીનું માર્યું જોયું, બરોબર ને. આ 2 પ્રસંગ આપણે આવતીકાલે જોવાનું. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દન દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુ